चैप्टर नंबर 4 रासायनिक गतिकी शू पेट वजन કેટલું છે તારું 59 તમે તો મારી બેઇજ્જતી કરાવો. 58 કલ્પેશભાઈ નું 55 હતું. અરે ગેડાઓ પડ્યા પડ્યા ખાઓ ખાલી તમે લોકો. સાયન્સમાં તમે વજન અમારું ઘટી ગયું. ચમનિયાઓ આવ ચલો ચલો બેટા લાસ્ટ ટાઈમની અંદર આપણે લોકો ચેક કરી લીધું હતું. બેટા તમને લોકોને કમ્પ્લીટ ખબર પડી ગઈ કે પ્રક્રિયાનો ક્રમ કોને કહેવાય, ઓર્ડર ઓફ રિએક્શન કોને કહેવાય. લાસ્ટ ટાઈમ બહુ મસ્ત રીતે વાત કરી હતી આપણે લોકો ઓર્ડર ઓફ રિએક્શન કોને કહેવાય. અને એના અંતે આપણે લોકોએ આટલી વસ્તુ વાહ 3 માર્કની અંદર પૂછાય બેટા ઓર્ડર ઓફ રિએક્શનની. હા બેટા દાખલા આવશે. ચલો ભાઈ ધ્યાન રાખો, સમજો હવે સમજો હવે. તો માની લો કે તમારો કોઈ રિએક્ટન્ટ કન્વર્ટ થાય બેટા પ્રોડક્ટની અંદર. તો હું તમને એવું પૂછું કે આની માટે તમે લોકો વેગ નિયમ બતાવો. વેગ નિયમ લખો અથવા બીજું શું કહીએ બેટા વેગ સમીકરણ અથવા બીજું શું કહીએ કે વેગ અભિવ્યક્તિ. આવું બધું કરીને બતાવો તમે લોકો મને. તો તમે લોકો શું કરશો બેટા કે રેટ ઓફ રિએક્શન પહેલાં તો વેગ નિયમ કહેવાય કોને. વેગ નિયમ એના કહેવાય કે તમે તમારો રેટ ઓફ રિએક્શન એ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સ્વરૂપની અંદર લખો. તો રેટ ઓફ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ જે કોઈ બી તમારો રિએક્ટન્ટ હશે રિએક્ટન્ટની ઉપર કંઈક ઘાત, અને જ્યારે તમે લોકો એને ઇક્વલ ટુમાં કન્વર્ટ કરશો એટલે કે થઈ જશે. અને કાલ મેં તમને લોકોને કમ્પ્લીટલી વાત કરી હતી કે આ એન શું હા પ્રક્રિયાનો ક્રમ. આ મોટો કૌંસ શું દર્શાવશે સાંદ્રતા. કે શું દર્શાવે બેટા વેગ અચળાંક. ના એ દળ અચળાંક. વેગ અચળાંક કેવા બેટા. હવે દેખો વેગ અચળાંક બહુ ઇમ્પોર્ટન્ટ ઘટક બેટા. કે ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ રિએક્શન બાય રિએક્ટન્ટની સાંદ્રતાની ઉપર એન ઘાત. બહુ ઇમ્પોર્ટન્ટ. કેમ ઇમ્પોર્ટન્ટ? કેમ કે આની ઉપરથી તમે લોકો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો. અને મેં તમને લોકોને આનું આખું સામાન્ય સૂત્ર બનાવીને આપી દીધું. શું સૂત્ર બનાવ્યું હતું? ચલો સાંદ્રતાની 1 માઇનસ એન ઘાત અને સેકન્ડની -1 ઘાત. સિમ્પલ આટલું સૂત્ર બનાવ્યું હતું. બસ તમારે લોકો આ સૂત્ર યાદ રાખવાનું હોય. આ સૂત્ર તમારે લોકો યાદ રાખવાનું હોય. હવે સૂત્રનો ઉપયોગ કરીને તમને લોકોને પૂછાય કે 0th ઓર્ડર રિએક્શન 0th ઓર્ડર રિએક્શનની કેની વેલ્યુ શું હશે, મતલબ કેનો એકમ શું હશે. તો ચલો આપણે લોકો એક કોઠો બનાવી દઈએ સિમ્પલી. હું એ લખી દઉં બેટા પ્રક્રિયાનો ક્રમ અને એની માટે અહીંયા લખી દઉં બેટા વેગ અચળાંકના નો એકમ. સિમ્પલ. ચલો તો માની લો કે તમારો પ્રક્રિયાનો ક્રમ 0 હોય તો તમે લોકો n બરાબર શું લખી દેશો 0. તો સાંદ્રતા એટલે શું લખો બેટા મોલ પર લિટર. તો મોલ પર લિટરની 1 ઘાત અને સેકન્ડની -1. પડશે ખબર? જો માની લો કે તમારો પ્રક્રિયાનો ક્રમ 1 હોય તો n બરાબર 1 મૂકશો તો 1 - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમને અહીંયા ખાલી જવાબ શું મળશે સેકન્ડ ઇનવર્સ અથવા તો સમય ઇનવર્સ. જો તમારો પ્રક્રિયાનો ક્રમ 2 હોય તો તમે અહીંયા 2 મૂકી દો તો તમને શું મળશે બેટા હા સાંદ્રતા બરાબર શું લખશો બેટા મોલ પર લિટર અને 1 - 2 એટલે -1 સેકન્ડ ઇનવર્સ.
તો હવે આના આનથી ઊંધું અમુક વાર લખીને આપી દે તમને લોકોને, ટેન્શન નહીં લેવાનું કે લીટર પર મોલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ એ જ છે, બસ ફેરવી નાખ્યું, ઘાત ફેરવી, બીજું કંઈ નહીં કર્યું. બોલો પડશે ખબર? તો આવી રીતના ભાઈ તમને લોકોને કોઈ પણ પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ પૂછી શકે તો તમે લોકો આરામથી લખ્યો. સિમ્પલ વેલ્યુ યાદ રાખો અને ખુશ થઈ જાઓ, બરાબર. અને એને તારવવાની બહુ ઇઝી હતી, બહુ આસાનીથી તરવાઈ જાય એવી હતી. આજે ભાઈ આપણે લોકો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવાના આવીએ, જેનું નામ હોય બેટા મોલેક્યુલારિટી. મોલેક્યુલારિટી એટલે કે આણ્વિકતા. શું થશે બેટા? મોલેક્યુલારિટી એટલે આણ્વિકતા. હવે શું હોય આણ્વિકતા, કોને કહેવાય આણ્વિકતા, બધી વાત કરવાની આવે આજે આપણે. બહુ ઇઝી ફોર્મ્યુલા અને બહુ સામાન્ય રીતે આપણે લોકો એને સમજી શકીએ એવું. આણ્વિકતાને સમજો એની પહેલાં તમે લોકો એક વસ્તુને સમજો. પ્રાથમિક પ્રક્રિયા. કઈ? પ્રાથમિક પ્રક્રિયા. પ્રાથમિક પ્રક્રિયાનો સિમ્પલ મિનિંગ એક તબક્કામાં જે પ્રક્રિયા થાય તેને શું કહેવાય બેટા? પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. એને શું કહેવાય બેટા? પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. હવે આપણે લોકોએ સમજવાનું બેટા મોલેક્યુલારિટી, આણ્વિકતા એટલે શું થાય. તો દેખો આણ્વિકતાને કંઈક આ રીતે સમજાવીએ આપણે લોકો. કોઈ એક પ્રક્રિયા એ પ્રક્રિયા એને નિપજની અંદર કન્વર્ટ ક્યારે થશે, મતલબ કે એ પ્રક્રિયા ક્યારે કન્વર્ટ થશે એની માટેનું એક નાનકડું સંઘાત નિયમ તમને લોકોને શીખવાડવામાં આવે. અહીંયા શું શીખવાડવામાં આવે બેટા? સંઘાત નિયમ તમને લોકોને શીખવાડવામાં આવે. શું નિયમ? કેવું કહેવાય કે જ્યારે એક જ સમયે કેટલાક ઘટકો એકબીજા સાથે શું થાય? સંઘાત પામે. એક જ સમયે એકબીજા સાથે ભાઈ કેટલાક ઘટકો શું પામે બેટા? સંઘાત પામે. તો એ સંઘાતના કારણે તમારો પ્રક્રિયા શેમાં કન્વર્ટ થઈ જાય? નિપજની અંદર. વધારે સારી રીતે સમજાવીએ આપણે લોકો, સમજીએ. પણ હવે તમે લોકો સમજો પ્રક્રિયા એક, એના હું કહીશ બેટા એક આણ્વીય પ્રક્રિયા. શું કહીશ મેં એને? એક આણ્વીય પ્રક્રિયા. અને આપણે લોકો એક વ્યાખ્યા લખી દઈએ બેટા આણ્વિકતાની. તો આણ્વિકતા શું કહેવાય? ધ્યાનથી સમજજો. તો કે આણ્વિકતાનો મતલબ થાય કે કોઈ પ્રાથમિક પ્રક્રિયાની અંદર એક સાથે કેટલા ઘટકો એકબીજા સાથે અથડામણ અનુભવી અને નિપજની અંદર કન્વર્ટ થાય. તો જેટલા ઘટકો એકબીજા સાથે અથડામણ અનુભવે એને શું કહેવાય? એ પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય. તો અહીંયા લખું બેટા કે એક જ અવસ્થામાં રહેલા પ્રક્રિયકોના ઘટકો એકબીજા સાથે એક જ સમયે અથડામણ અનુભવી નિપજમાં રૂપાંતરિત થાય. આ અથડામણ અનુભવતા ઘટકોની સંખ્યાને તે દેખજો પ્રાથમિક પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. બોલો આઈડિયા આવશે? તો તમારા લોકોએ જે આણ્વિકતા હોય બેઝિકલી શું થઈ ગયું કે એક જ અવસ્થામાં રહેલા પ્રક્રિયકોના ઘટકો એકબીજા સાથે એક જ સમયે અથડામણ અનુભવીને નિપજની અંદર રૂપાંતરિત થાય છે.
આ અથડામણની અંદર અથડામણ અનુભવતા ઘટકોની સંખ્યાને કે ભાઈ એક જ સમયે એક જ જગ્યા ઉપર કેટલા ઘટકો એકબીજા સાથે અથડાણા, તો એ સંખ્યાને જ એ પ્રાથમિક પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. મતલબ કે વ્યાખ્યામાં તમને કહી દીધું કે આણ્વિકતા માત્ર કોની હોય? પ્રાથમિક પ્રક્રિયાની જ આણ્વિકતા હોય. કોની હોય બેટા? એ લખી દઉં તો આણ્વિકતા માત્ર કોની હોય? માત્ર પ્રાથમિક પ્રક્રિયાની હોય છે. આણ્વિકતા માત્ર કોની હશે બેટા? પ્રાથમિક પ્રક્રિયાની જ આણ્વિકતા હોય. મતલબ કે એવી પ્રક્રિયાઓ કે જે બે તબક્કામાં થતી હોય, ત્રણ તબક્કામાં થતી હોય. તમે લોકો સમજો ભાઈ, એ પ્રાથમિક પ્રક્રિયા નહીં, એ પ્રાથમિક પ્રક્રિયા નહીં. ફોર એક્ઝામ્પલ, માની લો ભાઈ તમારે લોકોએ એક રિએક્શન જોઈ, જેમાં તમે લોકોએ જોયું કે એ કન્વર્ટ ઇન્ટુ ડી, એ કન્વર્ટ ઇન્ટુ ડી, પણ એકચ્યુઅલીની અંદર અથવા તો હું તમને લોકોને એવું કહું એ પ્લસ બી કન્વર્ટ ઇન્ટુ ડી, તો બેટા આ પ્રક્રિયા આટલી ઇઝીલી થતી નહીં. આમાં કંઈક આ રીતનું થાય કે જે એ હોય જે એવો હોય એનો પહેલાં કન્વર્ટ થાય બેટા સીની અંદર, અને જે સી હોય એનો પ્રક્રિયા કરે બી સાથે, અને પછી બને તમારો ડી. તો તમારી એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ડી જે પ્રક્રિયા હતી તમને લોકોને કેટલા તબક્કામાં જોવા મળી? 2 સ્ટેપમાં જોવા મળી. કેટલામાં જોવા મળી? 2. તો આયરી જે પ્રક્રિયા શું આ પ્રાથમિક પ્રક્રિયા? ના, આ પ્રાથમિક પ્રક્રિયા નહીં, આ તો 2 તબક્કામાં થઈ. પણ પ્રાથમિક તબક્કા શું કહેવાય? એક જ તબક્કામાં થાય તેને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. હા, પણ એમાંથી સી બનવું એ તો એક જ તબક્કો હોય. સી પ્લસ બીમાંથી ડી બનવું એ પણ એક જ તબક્કો હોય. ભાઈ ખબર પડશે તો કોઈ એવી પ્રક્રિયા કે જે એકથી વધારે તબક્કામાં થાય તો એ પ્રક્રિયાને આપણે લોકો પ્રાથમિક પ્રક્રિયા નહીં કહીએ, પણ એ પ્રક્રિયાના પ્રત્યેક તબક્કાને પ્રાથમિક પ્રક્રિયા કહે છે. ભાઈ ખબર પડશે? બોલુઓ આઈડિયા આવ્યો? શું કીધું ફરીથી એકવાર દેખો કે એ પ્લસ બી કન્વર્ટ થાય ડીની અંદર, એ પ્લસ બી પ્રક્રિયા કરીને કન્વર્ટ થાય ડી. પણ આયરી પ્રક્રિયા મેં શું કીધું? એક તબક્કામાં થતી નહીં. તો પહેલાં શું થાય સાહેબ? તો કે એ કન્વર્ટ થાય સીમાં, કેટલાક ફેરફાર દ્વારા એ કન્વર્ટ થાય સીમાં, અને જે સી એ બી સાથે પ્રક્રિયા કરે અને એ બી કન્વર્ટ થાય ડીમાં. એટલે કે સી અને ડી બીની પ્રક્રિયા થઈને કન્વર્ટ થાય ડીની અંદર. બી લોજિક થાય તો ઓવરઓલ જે પ્રક્રિયા તમને એક તબક્કાની દેખાય થાય કેટલા તબક્કામાં? 2 તબક્કામાં. તો આ પ્રત્યેક તબક્કા જે એમાંથી સી બનવું એ એક તબક્કો હોય, એ પ્રાથમિક પ્રક્રિયા. સી પ્લસ બી ભેગા થઈને ડી બનવું એ બીજી એક પ્રાથમિક પ્રક્રિયા. પણ એ બી ગીવ્સ ડી એ કોઈ પ્રાથમિક પ્રક્રિયા છે નહીં, એ પ્રાથમિક પ્રક્રિયા કહેવાય નહીં. બોલો ખબર પડશે? આઈડિયા આવશે? ચલો હવે થોડા વધારે સમજીએ. હવે આપણે જતા રહીએ આપણી એક આણ્વીય પ્રક્રિયા ઉપર. હવે એક આણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ NH4 NO2. NH4 NO2 આનું શું થાય સાહેબ? વિઘટન થાય બેટા. શું થાય બેટા? વિઘટન થાય. શું થશે? વિઘટન થાય. અને વિઘટન થઈ અને શેમાં કન્વર્ટ થાય? N2 અને H2O ની અંદર. આવી રીતના એરું તૂટી જાય. NH4 NO2 તૂટી જાય N2 અને 2H2O ની અંદર. તો આ પ્રક્રિયા થવા માટે તમને કેટલા પ્રક્રિયકની જરૂર પડી? એક પ્રક્રિયકની જરૂર પડી. એટલા માટે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી છે? આણ્વિકતા કેટલી બેટા? એક જ હોય. સમજાય? હવે આને તમે લોકો ધીરે ધીરે છેલ્લે સમજાવી દઉં તમને લોકોને. બીજું દેખો, બીજું તમને લોકોને જોવા મળશે બેટા દ્વિ આણ્વીય પ્રક્રિયા. બીજું શું જોવા મળ્યું? દ્વિ આણ્વીય પ્રક્રિયા. હવે દેખો આની અંદર એક્ઝામ્પલ બેટા 2HI gives H2 plus I2. 2HI gives H2 plus I2. તો તમે લોકો દેખો કેટલા પ્રક્રિયકો યુઝ થયા અહીંયા? 2. HI ખરો, HI એક પ્રકારનો, પણ HI ના કેટલા મોલેક્યુલ? 2 મોલેક્યુલ. એ બંને એકબીજા સાથે અથડાઈને H2 અને I2 ની અંદર કન્વર્ટ થઈ ગયા. તો બેટા આની મોલેક્યુલારિટી કેટલી હશે? 2 હશે. એ ખબર પડશે. હવે બીજી જોઈએ, ત્રીજા નંબરની ત્રિઆણ્વીય પ્રક્રિયા. ત્રિઆણ્વીય પ્રક્રિયા કેવી હોય? દેખો
તો આમાં શું હશે બેટા? SO2 પ્લસ O2 gives SO3, કે જેની અંદર આના 2 મોલેક્યુલનો તમે લોકો યુઝ કરી શકો. જોઈ લો. તો અહીંયા કેટલા મોલેક્યુલ ટોટલ યુઝ થયા? 3. 2 SO2 ના અને 1 ઓક્સિજનનો. આ ત્રણે એકબીજા સાથે પ્રક્રિયા કરશે, એકબીજા સાથે અથડામણ અનુભવશે અને બેઝમાં કન્વર્ટ થઈ જશે SO3 ની અંદર. તો આ પ્રક્રિયાની મોલેક્યુલારિટી કેટલી છે? 3. બોલો ખબર પડશે એટલે આની અંદર ભાઈ આઈડિયા આવ્યો મોલેક્યુલારિટી કોને કહેવાય? હવે તમે લોકો સાંભળો નેક્સ્ટ વસ્તુ. જે મોલેક્યુલારિટી હોય બેટા એ 3થી વધુ શક્ય નથી. શું નથી? 3થી વધુ મોલેક્યુલારિટી શક્ય નથી. કેમ નહીં શક્ય? તો હવે તમે લોકો થોડુંક સારી રીતે સમજો. બેટા માની લો કે એક ચોકડી પડે. શું પડે ભાઈ? ગોલ્ડ ફ્લેગ વાળી ચોકડી નહીં, 4 રસ્તા. હા, ગુડ. સ્મોકરો, સારા ગંજેડીઓ, હે આ રિયો કોલેજમાં ઉગાડે ને તું હોસ્ટેલમાં, પૌધા એ બધા ભેગા થવાય એના ત્યાં રાતે, હે ને? પેલો ચોકલેટો લઈને આવો બધી, જો પેલો બંદૂક લઈને આવે ને તું, પેપર રોલ ફૂંકવાનું, કબીરસિંહ. હા, એમાં ને એમાં પડ્યા હો. આંખલો આમ કરતો જતો હતો, આ એ કરીને આમ કરતો જતો. આંખલો કે આ તો મારા જેવો હ, ગલે મિલતે તો મળી ગયા ગલે. ગલેનું ગાંડે થઈ ગયું, ઉડાડી દીધા ગાંડેથી. પગ ઊંચા, ભોડું નીચું. હા, પણ જેવો નીચે પડ્યો એટલે પગ નીચે હતા ને ભોડું ઉપર હતું. સમજો? આપણે એવા દાણા ના આવે. ઓના તો જવાનું નહીં હવે કદી, જવાનું નહીં. શિયાળો આવા પાવો, ઋતુ આવે તમારી, આવા ને એવું એમ તમારે બધાનું મનોરંજન કરવા જાય બરાબર. ચલો ભાઈ આવી જાઓ. હવે સમજો બેટા તમે લોકો કે બેટા તમારી જોડે 4 રસ્તા. શું હ? 4 રસ્તા મસ્ત મજાના, ખૂબસૂરત. શું બેટા? ખૂબસૂરત શું હ સાહેબ? ખૂબસૂરત તો શું નહીં. તમે એક ફૂંક તો મારીને જુઓ, પછી તો તમને બધું ખૂબસૂરત લાગશે. હા, આવું હા, બધાના પપ્પાને મમ્મીઓને લઈને આવું, ભાઈ તમને ફૂંકો મરાવે. તો બેટા માની લો કે અહીંયાથી જયલો આવે. અહીંયાથી કોણ આવે? જયલો આવે. ઢેન ટેન ટેન અને આવે અને અહીંયા પડી જાય. બસ કોઈ નહીં, પડી જાય. કોઈ એને અથડાણું નહીં, કોઈ એ કંઈ કર્યું નહીં. રાતના 2 વાગે કોઈ હ નહીં રસ્તા ઉપર, બસ એ આવે અને પડી જાય. રસ્તા જોડે એને સંઘાત થઈ જાય. રસ્તા ઉપર પડી જાય જતા બસ. તો એને કહેવાય બેટા એકાણવીય પ્રક્રિયા. સમજ્યા? હવે તમે લોકો એવું વિચારીએ કે હા બરાબર સાહેબ, ચાલો તમે સમજ્યા. હવે એવું લાગે કે એકલા જતા હોય ને અમુક વાર પડીએ જવાય. ઓકે ડન. હું એવું કહું બેટા કે અહીંયાથી આવે હરિયો ઓન સાયકલ. ના બેટા, અહીંયાથી હરિયો આવે, અહીંયાથી જયલો આવે, અને આ બંને જણા એક્ઝેક્ટ અહીંયા આવીને એકબીજા સાથે અથડાય. આમ પેલો આમ આવે, પેલો આમ આવે ને અહીંયા આવીને બંને એકદમ ચોકડી ઉપર આવીને જ કેવું આવવાનું હોય? પરફેક્ટ ચોકડી ઉપર આવીને જ અથડાવવાનું. ત્યાં આવીને બંને જણા એકબીજાને અથડાય. બરાબર? અને એ બંને પડી જાય. કે સાહેબ સાચી વાત, એ મનાય. એવું થઈ શકે કે એક જણો અમથી આવ્યો, 4 રસ્તા હતા, બીજો જણો આવે, બંને જણા એક પોઈન્ટ ઉપર આવીને અથડાઈ જાય. આપણા અહીંયાથી જયલો આવે, અહીંયાથી હરિયો આવે, અને અહીંયાથી કે આવે, અને 3 જણા આવી અને એક્ઝેક્ટ ચોકડી ઉપર જ
तैणे भेगा અથડાયા, तैणे मतलब कर क्या रहे हो, तैणे भेगा અથડાયા અહીંયા. તો પછી તમે લોકો કહ્યું સારું સાહેબ તમે આવું ગપ્પું માર્યું, હવે થોડું પચાવી લીધું કે ત્રણ ભેગા એક જ જગ્યા ઉપર એક જ ટાઈમ ઉપર કેવી રીતે, પણ ચલો તમે કીધું તો માની લીધું. અને પછી અહીંયાથી કૈયલ આવે, કૈયલ આવે, અહીંયાથી જયલો આવે, અહીંયાથી હરિયો આવે, અહીંયાથી કે આવે અને અહીંયાથી કૈયલ આવે. અને ચારે ચાર જણા પરફેક્ટ આ ચાર રસ્તાની ચોકડી ઉપર જ અહીંયાથી જયલો, હરિયો, કે અને કૈયલ આ બધા ચારે ચાર ભેગા એક જ ટાઈમ ઉપર એક જ જગ્યા ઉપર અથડાયા. તમે કહો શું સાહેબ ઠેકો, આવું થાય, આવું કદી થાય, આવું કદી થાય નહીં. એક જ ટાઈમ ઉપર ચારે ચાર રસ્તાની અંદરથી એક એક વ્યક્તિ આવીને અથડાવું, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ઇનફેક્ટ એ તો બહુ ઓછી સંભાવના કે એવું થાય. બરાબર. તો કેમિસ્ટ્રીની અંદર આ આણ્વિકતા કંઈક આ જ વસ્તુ હોય કે આણ્વિકતા શું હોય બેટા, એક્ઝેક્ટલી કોઈ એક સ્પોટ ઉપર કોઈ એક જગ્યા ઉપર માની લો કે દ્વિઆણ્વીય તો બે ઘટકો કોઈ એક જગ્યા ઉપર એક જ સમયે આવીને અથડાઈ જાય અને એના લોકો નિપજની અંદર કન્વર્ટ થઈ જાય. ત્રિઆણ્વીય પ્રક્રિયા તો કે બે સલ્ફરના ઘટકો અને એક ઓક્સિજનનો ઘટક, ઓક્સિજનનો ઘટક, SO2 નો ઘટક, SO2 નો ઘટક, આ ત્રણે ત્રણ જણા ભેગા થાય અને એક્ઝેક્ટ આ પોઈન્ટ ઉપર શું બનાવી દે બેટા, SO3 બનાવી દે ડાયરેક્ટ. તો SO3 બનાવવા માટે શું જરૂરી છે, ત્રણે ત્રણના એક જ જગ્યા ઉપર એક જ ટાઈમે અથડાવવું, સંઘાત થવો જરૂરી છે. જો ના થાય તો SO3 બને નહીં, બે SO2 આવે, ઓક્સિજન આવશે, ના ભાઈ આપણે બે પેલો ત્રીજો, ત્રણ ભેગા, થ્રીસમ હોવું જોઈએ. ત્રણ જણા ભેગા નલાયકો, ત્રણ જણા ભેગા થવા જોઈએ. बहुत गिरे हुए विचार हैं आपके, बहुत बदमाश है तुम. हॉस्टल पे क्या करते हो, वो आता है, भी डाउटफुल केस है आप सभी का. चलो भाई, તો અહીંયા તમારે ત્રણે ત્રણ ઘટકો ભેગા એક જ જગ્યા ઉપર એક જ ટાઈમે અથડાવવા જોઈએ, તો અને તો જ શું થઈ શકે, SO3 કન્વર્ટ થઈ શકે. મતલબ કે તમારી પ્રક્રિયા નિપજની અંદર કન્વર્ટ થઈ શકે, તમને નિપજ મળી શકે. જો એવું ના થાય તો તમને નિપજ મળે નહીં. તો આને કહેવાય મોલેક્યુલારિટી. એક જ જગ્યા ઉપર દેખો અહીંયા લખેલું હોય, અહીંયા લખેલું હોય એક જ અવસ્થામાં રહેલા પ્રક્રિયકોના ઘટકો એકબીજા સાથે એક જ સમયે અથડામણ અનુભવી અને નિપજની અંદર રૂપાંતરિત થાય. તો એક જ સમયે અને એક જ જગ્યા ઉપર અથડામણ થવી જરૂરી છે. બરાબર. બે જણા આવ્યા ને ત્રીજો નહીં આવ્યો તો પ્રક્રિયા નિપજમાં કન્વર્ટ થશે નહીં, થાય. બરાબર. તો અનુભવી નિપજની અંદર રૂપાંતરિત થાય છે. આ અથડામણ અનુભવતા ઘટકોની સંખ્યાને તે પ્રાથમિક પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. તો જેટલા ઘટકો એકબીજા સાથે અથડાશે એ અથડાતા ઘટકોની સંખ્યાને શું કહેવાય, એની આણ્વિકતા કહેવાય. બોલો, ખબર પડશે? બોલો, આઈડિયા આવશે? ઓકે ડન. હવે બેટા એક બીજી પ્રક્રિયા આપણી જોડે, ચલો રિએક્શન ચેક કરો, રિએક્શન ચેક કરો. શું હ દેખજો બેટા, KClO3 FeSO4 H2SO4 અને આ બધા ભેગા થાય અને બનાવે KCl Fe2SO4 ટ્રાઇસ અને છેલ્લે બનાવે રહ્યા લોકો H2O. ઓકે. હવે દેખો તમને લોકોને ખબર બેટા કે આપેલું જ છે, જો કે કહેવાની કંઈ જરૂર નહીં. અહીંયા 3 હશે, સોરી અહીંયા 6 હશે, અહીંયા 3 હોય. હજુ અહીંયા 6 અને 3 પકડી જાય તો પછી તો તમે લોકો 3 દૂના
छ हाइड्रोजन तमारा लोग अँ करवाना तो अँ तब लोग 3 मिक्स 3 दूना 6 हाइड्रोजन थी गया। Fe 6 है तो अँ मूकी दो 3 तो 3 दूना 6 Fe थी गया। बधी प्रक्रिया केवी थी गई बेटा बेलेंस थी गई। ओके तो हवे जो आ रिएक्शन आप लोग जो ऑब्जर्व करिए तो आ रिएक्शन अंदर आप लोग कही कि बेटा आ रिएक्शन की आणविकता केटली है तमे कहो 1 6 3 10 आ प्रक्रिया की आणविकता थाय 10 केम के अँ 10 घटको है कि जे 10 घटको एक बीजा साथे અથડાઈ અને શું બનાવવા તમારી નિપજ બનાવી રહ્યા तो हमेशा याद रखो कि જ્યારે તમારી आणविकता 3 થી વધી જાય 3 आणविकता पण नहीं જોવા મળતી 3 आणविकता पण જોવા મળતી બહુ ઓછી પ્રક્રિયામાં જોવા મળે तो मतलब एवो है कि 3 થી વધારે आणविकता जो कोई प्रक्रिया जोवा मळे अथवा तो 3 થી વધારે घटको जो तमारे एक साथ एक प्रक्रिया में आपेला तो मतलब है कि ये प्रक्रिया एक सिंगल स्टेप में थती नहीं ये अलग अलग स्टेप में थी रही है। फॉर एग्जाम्पल आ जे प्रक्रिया है आ प्रक्रिया आणविकता 10 नहीं आ प्रक्रिया आणविकता है बेटा 2 केटली है 2 तो कि साहेब एक केवी रीते खबर पड़ी कि 2 तो देखो आ जे प्रक्रिया है अलग अलग स्टेप में थशे दरेक स्टेपनी अंदरनी एक अलग अलग वेलोसिटी हशे मतलब कि दरेक स्टेपनो एक अलग वेग हशे ए बधा ज स्टेपनी अंदरथी जेनो वेग सौथी ओछो होय ए वेगवाળી प्रक्रियाने आप लोको आणविकता तरीके दर्शावी दईशुं। ए जे सौथी ओछो वेग जे प्रक्रियानो होय जे प्राथमिक प्रक्रियानो सौथी ओछो वेग तमने जोवा मळशे ए वेगवाળી प्रक्रियानी अंदर जे आणविकता जोवा मळशे एने आखी आखी प्रक्रियानी आणविकता कही दईशुं। फॉर एक्जाम्पल मानी लो भाई तमे लोकोए ए प्लस बी અને કન્વર્ટ કરીને બનાવ્યો તમે લોકો એફ શું બનાવ્યો બેટા એફ। હવે તમારી રિએક્શનની અંદર કંઈક આ રીતની કન્ડિશન થઈ રહી છે કે જે તમારો એ હતો એનો પહેલાં કન્વર્ટ થઈ ગયો બેટા બીની અંદર સીની અંદર। હવે જે સી હ હવે જે તમારો સી હ એ કોઈક બીજા ઘટક સાથે પ્રક્રિયા કરે કોઈક ડી સાથે પ્રક્રિયા બી સાથે પ્રક્રિયા કરે જે પડ્યો હતો અંદર સી અને બી आ बने भेगा थईने तमने लोकोने कंईक डी घटक आपे बराबर। हवे कंईक डी घटक मळ्यो तो एरो डी घटक पाछो बीजा कोई ए साथे फरीथी ए साथे प्रक्रिया करी अने पाछो तमने लोकोने कंईक एफ निपज आपे तो तमारी प्रक्रिया देखाय है एक स्टेप में पण थई केटला स्टेप में बेटा 3 अलग अलग स्टेप में। क्या स्टेप में थई गई भाई तमारी प्रक्रिया 3 अलग अलग स्टेप में थती तमने लोकोने जोवा मळे। हवे मानी लो भाई आयरी प्रक्रिया अंदर जो हूँ आ एक सिंगल स्टेपनी प्रक्रिया जो आणविकता पूछूँ तो तमे कहो साहेब 1 है। जो तमने आ प्रक्रिया आणविकता पूछूँ तो आ प्रक्रिया आणविकता तमे कहो साहेब 2 है। आ प्रक्रिया आणविकता पूछूँ तो तमे लोग कहो साहेब 2 है। हूँ तमने एवं कहूँ कि जे तमारी आयरी नंबरनी प्रक्रिया है सौथी धीमी है तो आ धीमी प्रक्रिया जे आणविकता होय ए आ मेन प्रक्रिया आणविकता कहेवाय। बीजू आ धीमी प्रक्रिया जे वेग हशे ए वेग ए आ प्रक्रियानो वेग कहेवाय। समझाय तो याद रखो कि धीमी एनी पाछळनी रीजन बेटा प्रक्रियानो वेग ए मुख्य अथवा तो हूँ एवं लखूँ बेटा के कोई प्रक्रियाना अलग अलग तबक्का माथी जेनो माथी जे तबक्कानो वेग सौथी ओछो ते प्रक्रियाना वेगने मुख्य प्रक्रियानो वेग कहे छे। मतलब शू कहवा मांगे भाई तमारा मानी लो कोई प्रक्रिया थाय 4 स्टेपनी अंदर थाय तो 4 स्टेपनी अंदरथी जे स्टेपनो वेग सौथी धीमो हशे केवो हशे बेटा सौथी धीमो हशे ए सौथी धीमो जे स्टेप हशे ए मुख्य प्रक्रियानो वेग तमे लोको कहेशो। केम एवुं कहेवामां आवे तो बेटा तमे लोको याद करो मैं तमने लोकोने एक एक्जाम्पल एकवार शीखवाड्युं हतुं। शुं शीखवाड्युं हतुं सौथी कोईपण प्रक्रियानो वेग जे होय ए प्रक्रियकना मतलब कि ए प्रक्रियाना सौथी धीमा तबक्का उपर डिपेन्ड करे बराबर। मतलब आटली वस्तु आनी परथी डिफाइन थाय कई रीते मैं तमने लोकोने एक एक्जाम्पल आप्युं हतुं बेटा थोड़ा टाइम पहला एक रिले दौड़नुं कि एक जणो दौड़तो होय एरो बीजाने एक दंडो आपशे बीजो दौड़शे पछी तीजाने आपशे। तो मानी लो कि एक रिले दौड़ चाली रही है बेटा बराबर।
અને એની અંદર આવી રીતના 4 એરિયા, બરાબર, 4 એરિયા, એની અંદરથી એ, બી, સી અને ડી આવા 4 ઘટકો ઊભા. હવે એ દોડીને ડીને આપશે, બી સીને આપશે, બી ડીને આપશે, ડી પાછો એને આપશે, મતલબ કે એ જોડે જતો રહેશે. અને જે સૌથી પહેલો દંડો પહોંચાડી દેશે, બરાબર, એની ટીમ કેવી કહેવાય? વિનર કહેવાય. મતલબ એક ટીમની અંદર 4 જણાને, એક ટીમની અંદર 4 જણા જોઈએ. હા, તમે મને એમ કે બેટા કે આ જે ટીમ હ એની અંદરથી, આ જે ટીમ હ એની અંદરથી, એક મિનિટ ભાઈ, એની અંદરથી સૌથી, મતલબ કે કોઈ પણ ટીમ હશે તો એનો જે જીતવાનો દર હશે, જીતવાનો દર જે હશે એ જીતવાનો દર કોના ઉપર ડિપેન્ડન્ટ હશે? કોના ઉપર ડિપેન્ડન્ટ હશે? તો કે જે ટીમની અંદરનો જે વ્યક્તિ સૌથી કેવો હોય બેટા? ધીમો, હે ને? બધા ફાસ્ટ દોડતા હોય પણ એક જ એવો હોય નલાયક કે જે ધીમો દોડે, ગેગાન જેમ, આખલાન જેમ. તો જે સૌથી ધીમો હશે, જે સૌથી ધીમો હશે, બરાબર, એની ઉપર તમારો જીતવાનો દર નક્કી કરશે. કેમ કે માની લો કે તમારી ટીમની અંદર એક ધીમો વ્યક્તિ પણ સામેવાળી ટીમમાં એક ધીમા વ્યક્તિ નહીં, તો સામેવાળી ટીમ જીતશે. સિમ્પલ વસ્તુ, તમારી ટીમ હારવાની જ છે, એ નક્કી છે, બરાબર. તો તમે લોકો એની ઉપરથી નક્કી કરી શકો કે સૌથી ધીમો જે વ્યક્તિ દોડતો હશે એ વ્યક્તિ ઉપર એ ટીમની સ્પીડ, હે ને, એ ટીમની સ્પીડ ડિપેન્ડ કરતી હશે. હવે માની લો કે ભાઈ તમારી આયરી પ્રક્રિયા આટલા 3 તબક્કાની અંદર થઈ છે. હવે માની લો કે આ બીજા નંબરની, આ તો ફટાફટ થઈ ગઈ. એમાંથી સી, પલક ઝપકીને એમાંથી સી થઈ જાય, ડીમાંથી એ, ડીમાંથી ડી અને એફની રિએક્શન થઈને એફની અંદર આરામથી કન્વર્ટ થઈ જાય. પણ સી અને બી જ રિએક્શન નહીં કરતા. સી અને બી જ બહુ ધીમે ધીમે રિએક્શન કરે તો આખે તો તમને નિપજ કેવી મળશે? ધીમે ધીમે જ મળવાની છે. ભાઈ ખબર પડે તમને લોકોને? આઈડિયા આવે? મતલબ કે કોઈ આખી પ્રોસિજરની અંદર કોઈ એક ઘટક બી તમારો સ્લો હશે તો એ એક નાનકડા ઘટક ઉપર તમારું આખું રિઝલ્ટ ડિપેન્ડ કરશે, આખી સ્પીડ ડિપેન્ડ કરશે. ભાઈ આવડશે? આઈડિયા આવશે? તો એટલા માટે જે ઘટકનો, મતલબ કે જે કોઈ પ્રક્રિયાનો જે તબક્કો સૌથી ધીમો હોય એ ધીમા તબક્કા ઉપર જે તે પ્રક્રિયાનો બધો વેગ ડિપેન્ડ કરે હ. અને એ તબક્કો જે હશે એ તબક્કાની આણ્વિકતાને એ પ્રક્રિયાની આણ્વિકતા તરીકે ઓળખાય. બોલો આવડશે? એટલે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થઈ જશે બેટા?